અમરેલી જિલ્લાના કડિયાડી ગામે ગઈકાલે એક કોળી યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં પ્રેમ સંબંધમાં આ હત્યા થઈ હોવાની વિગત સામે આવી છે। આ મામલામાં 4 જેટલા આરોપીઓ સામે પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધ્યો હતો, જેમાં એક સગીરાનો પણ સમાવેશ થાય છે। ત્યારે આ મામલાને લઈને હવે પોલીસે ચોંકાવનારા ખુલાસા કર્યા છે। શું ઘટનાક્રમ હતો, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગઈકાલે અમરેલી જિલ્લાના કડિયાડી ગામમાં એક સગીરાના પ્રેમમાં પડેલા 23 વર્ષીય રાજેશ બાંભણિયાની સગીરાના પરિવારજનો દ્વારા હત્યા નિપજાવી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી। કડિયાડી ગામમાં રાજેશ બાંભણિયા રહેતો હતો અને આ સગીરા રહેતી હતી, ત્યારે બંને વચ્ચે પ્રેમ સંબંધ થયો હતો। ત્યારે અવારનવાર આ જે રાજેશ બાંભણિયા નામનો યુવક છે તે સગીરાના પ્રેમમાં પડ્યો હોવાથી ફોન કરતો હતો, વાતચીત કરતો હતો। આ બાબતની જાણ એક દિવસ સગીરાના પરિવારજનોને થઈને તેણે રાજેશ બાંભણિયાને ઠપકો પણ આપ્યો હતો, છતાં પણ રાજેશ બાંભણિયાએ આ જે વાતચીત કરવાનું છે તે ચાલુ રાખ્યો, સગીરાનો પીછો કરવાનો ચાલુ રાખ્યો ને આ બાબતને લઈને સગીરાએ પરિવારમાં આખી ઘટના જણાવી ને આ બાબતના સંદર્ભમાં આરોપીઓ છે તે રાજેશ બાંભણિયાને કોઈક બહાને પોતાના ઘર બાજુ બોલાવે છે, ત્યારબાદ તેને આંતરીને ઢોર માર મારવામાં આવે છે। એટલે હદે માર મારવામાં આવે છે કે રાજેશ બાંભણિયાનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજે છે। આ ઘટના બાદ પોલીસને જાણ થતાં અમરેલીની જાફરાબાદ પોલીસની ટીમ છે તે તાબડતોબ ઘટના સ્થળે પહોંચે છે ને રાજેશ બાંભણિયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવે છે ને આ મામલામાં 4 જેટલા આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવે છે, જેમાં સગીરાનું પણ સમાવેશ થાય છે। આને લઈને શું કહી રહ્યા છે અમરેલીના ડીવાયએસપી નયના ગોરડિયા, તેમને સાંભળો। ગઈકાલે રાત્રે જે જાફરાબાદ ટાઉનની અંદર એક હત્યાનો ગુનો જે રજીસ્ટર કરવામાં આવેલ છે, એ ગુનાની હકીકત કંઈક એવી છે કે આ ગુનાના કામના જે મરણ જનાર છે, જેનું નામ છે રાજેશભાઈ, આ ગુનાના કામના જે આરોપી છે, જે એક દીકરી છે, તેની સામે જોતો અને આજથી કંઈક આશરે 2 મહિના પહેલાં આ જે પરિવાર જે છે, આ કામના જે તમામ આરોપીઓ એ ડુંડાસ ગામે કંઈક દર્શને ગયેલા, ત્યારે પણ આ કામના જે મરણ જનાર જે છે એ ત્યાં એની પાછળ ગયેલો અને દીકરીના પિતાને શંકા જતાં એણે ત્યાં પણ તેને ધાક ધમકી આપેલી, પરંતુ આ કામના જે મરણ જનાર છે અને આરોપીઓ છે એ એક જ ગામના અને એક જ સમાજના હોવાથી તે વખતે ઈચ્છાથી ઘર મેળે એમને સમાધાન થઈ ગયેલું। પરંતુ ગઈકાલે સાંજે આ જે ગુનાના કામના જે આરોપી છે એમણે આ જે મરણ જનાર રાજેશભાઈ છે તેને ફોન કરી અને એમ કહેલ કે તું હવે મારી સાથે કોઈ વ્યવહાર ન રાખતો અને તું મને કંઈ ધમકી ન આપતો, બરાબર। તો એ રીતે ફોન કર્યો અને તેથી રાજેશભાઈ જે છે, આ જે મરણ જનાર છે, તે દીકરીના ઘરના ત્યાં ગયા મોટરસાઇકલ લઈને, પણ તે દરમિયાન આ ગુનાના કામના જે આરોપીઓ છે એમણે આ રાજેશભાઈને ત્યાં ઊભું રખાવી અને ડેલાની અંદર, પોતાના ઘરના ડેલાની અંદર લઈ જઈ અને ખૂબ જ મરણતોલ જે છે એ માર મારેલો છે અને દરમિયાન એને જ્યારે લઈ આવતા હતા હોસ્પિટલે તો એનું મૃત્યુ થયેલ છે। કુલ આ ગુનામાં એક જ ઘરના સભ્યો છે અને 4 આરોપીઓ છે। એક ઘેલાભાઈ સોલંકી છે, તેમના ધર્મપત્ની છે અને તેમનો રોહિત કરીને જે એક દીકરો છે અને એક દીકરી છે। આ 4 આરોપીઓ છે। એક પોલીસ તરીકે તમામ જે જનતા છે તેને એક નમ્ર અપીલ છે કે જ્યારે પણ આપને એવું લાગે કે આપના ઘરના જે દીકરા દીકરી છે તેને કોઈ પ્રેમ સંબંધ છે અને જે કોઈ બળજબરીથી ફોર્સફુલ છે અને નાની મોટી કોઈ તકરાર થતી હોય તો ઘર મેળે સમાધાન થઈ જતું હોય, પણ તેમ છતાં ઘણી વખત એવું બને કે શંકા કુશંકા રહેતી હોય છે, મનદુખ રહેતું હોય છે, તો આપ સૌને એક એવી અપીલ છે કે આપ પોલીસની મદદ લો, જેથી કરીને એક કાયદાકીય સમાધાન કરાવી શકાય અને આ રીતનો જે ગંભીર ગુનો છે એ બનતા અટકાવી શકાય, જેની અંદર એક જ ઘરના સભ્યો આજે આરોપી બનેલ છે। હવે આજે સમગ્ર ઘટના બની છે તેમાં 4 આરોપીઓ ઝડપાયા, જેમાં ઘેલાભાઈ સોલંકી, કુંવરબેન સોલંકી, રોહિત સોલંકી, ચંદ્રિકાબેન સોલંકી, કુલ 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે અને તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ને આ જે હત્યાનો બનાવ સામે આવ્યો છે તેના કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। પોલીસે અપીલ પણ કરી છે કે આ પ્રકારની ઘટના બને તો કાયદો હાથમાં લેતા પહેલાં પોલીસને જાણ કરો
જેના કારણે આ પ્રકારના બનાવ ન બને. દર્શક મિત્રો, આવા જ આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે તમારી નવજીવન ન્યૂઝની ચેનલ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો.